ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ હવે આપણે સમજશું કે કઈ રીતે તમે વ્યૂઝને મેનેજ કરી શકો. ઓકે, સો એમવીસી પેટર્નની અંદર આપણે અત્યારે જોયું મોડેલ એન્ડ કંટ્રોલર. મોડેલ જે હશે એ તમારા ડેટાબેઝનો રેફરન્સ હશે. કંટ્રોલરની અંદર તમે લોજિક લખી શકો અને વ્યૂઝની અંદર એકચ્યુઅલી ડિઝાઇનિંગ આવશે. ઓકે, સો આપણે નોડ જેએસના સ્ટાર્ટિંગ વિડીયોઝમાં જોયું હતું કે તમે નોડ જેએસનો યુઝ કરીને એક વેબસાઇટ પણ ક્રિએટ કરી શકો. ઓકે, અને એ પર્ટિક્યુલર વેબસાઇટના પેજીસ ક્રિએટ કરવા માટે આપણે EJSનો ટેમ્પલેટ એન્જિન યુઝ કરતા હતા. ઓકે, સો અત્યારે આપણે જોઈએ છે કે કઈ રીતે તમે એક વેબસાઇટના પેજીસ બનાવી શકો અને એ બનાવશું આપણે વ્યૂઝની અંદર. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે ઇન્સ્ટોલ કરશું EJSને. સો npm i EJS. ઓકે, સો ટર્મિનલમાં જઈએ અને ઇન્સ્ટોલ કરીએ છીએ npm install EJS. ઓકે, EJS સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે index.jsની અંદર આપણે આટલે સ્પેસિફાઈ કરીએ કે app.set આપણે એઝ અ વ્યૂ એન્જિન યુઝ કરવાના છે EJSને. EJS. ઓકે, સો આપણે એક વ્યૂ એન્જિન સેટઅપ કર્યું છે. નાવ સિમ્પલ આપણે એક રૂટ બનાવશું કે જેની પર સ્લેશ પર તમારું એક હોમ પેજ કોલ થશે. ઓકે, સો આપણે રૂટની અંદર એક ફાઇલ નવી ક્રિએટ કરીએ page.js કે જેમાં આપણા જે નોર્મલ પેજીસ હશે તે હશે. તો સિમ્પલ આપણે લેશું એક એક્સપ્રેસ, એક રાઉટર ક્રિએટ કરીએ. સો રાઉટર અને route.get આપણે પર્ટિક્યુલર કોઈ પેજ લાવવાના છે. સો રિક્વેસ્ટ રિસ્પોન્સ અને response.send કોલ જસ્ટ ખાલી હમણાં સિમ્પલ આપણે આ રીતે એક સેન્ડ કરાવીએ છીએ. એન્ડ module.exports રાઉટ. ઓકે, ચલો આ રાઉટને આપણે આટલે રજિસ્ટર કરાવીએ. સો રજિસ્ટર કઈ રીતે કરતા હતા, પહેલાં આપણે રાઉટને ઇમ્પોર્ટ કરાવશું. ઓકે, સો કોન્સ્ટ પેજ રાઉટ, રાઉટ્સની અંદરથી પેજ. ઓકે, અને આ પેજ રાઉટને આપણે આટલે રજિસ્ટર કરીએ. સો એના માટે આપણે કોઈ પ્રિફિક્સ યુઝ નહીં કરશું. સો ડિરેક્ટલી પેજ રૂટ. ઓકે, સો પેજ રાઉટમાં સ્લેશ પર, તો સ્લેશ પર આપણું આ જે કોલ છે તે થઈ જશે. ઓકે, ચાલો સર્વર એકવાર સ્ટાર્ટ કરીને ચેક કરી લઈએ. npm start. ઓકે, પરફેક્ટ. અને આટલે આપણે સર્વર લખીએ. સો localhost 3000. સી સિમ્પલી કોલ થાય છે. ઓકે, નાવ અત્યારે તો જસ્ટ ખાલી આપણે આ એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે. એકચ્યુઅલી તો આપણે એક EJS ટેમ્પલેટને લોડ કરાવવાની છે સ્લેશ પર. ઓકે, સો EJS ટેમ્પલેટ આપણે આટલે વ્યૂઝનું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર ક્રિએટ કરશું home.EJS. આમાં નોર્મલ તમારું HTMLનું જ કોડિંગ આવશે. સો હોમ એન્ડ એક h1 લખીએ, હોમ પેજ. ઓકે, સો સિમ્પલી હવે લોડ કરાવશું. ઓકે, સો હવે આટલે સ્લેશના રૂટ પર આપણે response.render. ઓકે, રેન્ડર કરાવવાનું છે હોમ નામની ટેમ્પલેટ, મતલબ હોમ EJSને. સો સિમ્પલી આ રીતે તમારું પેજ લોડ થઈ જશે. ઓકે, તો આ રીતે સિમ્પલી તમે વ્યૂઝવાળા ફોલ્ડરમાં સ્ટોર કરાવીને નોડની અંદર આખી એક વેબસાઇટ બનાવી શકો છો. ઓકે, નાવ કઈ રીતે તમે ડાયનેમિક ડેટાને લોડ કરાવશો. સો અત્યારે આપણી પાસે આ રીતે યુઝર્સના ડેટા છે. ઓકે, સો યુઝર્સના ડેટા આપણે આટલે હોમ પેજની અંદર પ્રિન્ટ કરાવીએ. ઓકે, સો ફર્સ્ટ આપણને મોડલની જરૂર પડશે. સો કોન્સ્ટ યુઝર ઇક્વલ ટુ રિક્વાયર .models/user. ઓકે, એન્ડ યુઝરના ડેટા આપણે આટલે ગેટ કરવાના છે. સો async where users, ઓકે, or const users equal to await user dot find. ઓકે, સો ઓલ યુઝર્સ આવશે અને ઓલ યુઝર્સ આપણે આટલે EJSની અંદર ટ્રાન્સફર કરી દઈએ. ઓકે, સો જો તમારે ટેમ્પલેટની અંદર કોઈ વેલ્યુ પાસ કરવી હોય તો આ રીતે તમે બ્રેકેટ્સમાં પાસ કરી શકો છો. સો યુઝર્સમાં શું હશે, બધા યુઝર્સના ડેટા. ઓકે, ચલો તો આટલે આપણે ULLIની અંદર એને પ્રિન્ટ કરાવીએ. સો UL અને LIમાં પ્રિન્ટ કરાવવાનું છે. સો આપણે એક ફોર ઇચ, બિકોઝ ત્યાંથી તમને પાસે એક એરે આવશે. તો users dot for each ઓબ્જેક્ટ મળશે એન્ડ આ રીતે. ઓકે, સો આટલે આપણે એને એન્ડ કરીએ. આટલે ફરીથી આપણે સ્ટાર્ટ કરશું એન્ડ LIની અંદર આપણે એનું નામ બતાવવાનું છે. સો % equal to
ઓકે EJS આપણે ઓલરેડી જોયું છે કે તમારે કઈ વસ્તુ પ્રિન્ટ કરાવવી હોય તો ઇક્વલ ટુનો યુઝ કરવાનો. સો ઓબ્જેક્ટમાંથી અત્યારે આપણે જે ફર્સ્ટ નેમ છે એને પ્રિન્ટ કરાવીએ. ઓકે સો આ રીતે આવી જશે એનું ફર્સ્ટ નેમ. ઓકે સેમ રીતે જો તમારે ઈમેલ આઈડી પ્રિન્ટ કરાવવું હોય તો આટલેથી લઈ લેશું આપણે ઈમેલ. ઓકે સો આ રીતે તમે યુઝ કરી શકો છો વ્યૂઝનો. ઓકે સો MVC સ્ટ્રક્ચરની અંદર આ રીતે આપણે જેટલા પણ ફોલ્ડર્સ છે તે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે આ મિડલવેર પર પણ પછીથી કામ કરશું. સો આ રીતે તમે કોઈ પણ ક્લાયન્ટ જોડે કામ કરો તો આવું તમારું પ્રોજેક્ટના સ્ટ્રક્ચર હોવા જોઈએ. ઓકે થેન્ક યુ.